મીડિયા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। ધોરાજી શહેરમાં ચાલતા ભૂગર્ભ કામોને લઈને તંત્રની બિનકાળજી, રોડ રસ્તાની હાલત બદતર થતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ઉડતી ધૂળની ડમરીઓથી સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે। દુબઈ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની હરીફાઈમાં ભાગ લેવા જતા બાળકોને શુભેચ્છા। ગોંડલના ગૌરવરૂપી 4 બાળકો સ્પર્ધા માટે દુબઈ જઈ રહ્યા છે। હવામહેલ ગોંડલ રાજવી પરિવાર દ્વારા બાળકોને શુભકામના। ડભોઈ વેગા ખાતે આવેલી શ્રીજી ફાઈબર કોટન જીનના પટાકણમાં તાલુકા કક્ષાનો સ્નેહ મિલન સમારોહ યોજાયો। 2017ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપનો સ્નેહ મિલનનો સમારોહ યોજાયો। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર જોઈશું સંપૂર્ણ વિસ્તારથી। ધોરાજી શહેરમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામોને લઈને રોડ રસ્તાની હાલત બદતર થતા લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં। ધોરાજી શહેરમાં ચાલતા ભૂગર્ભ ગટરના કામોને લઈને તંત્રની બિનકાળજી કે અન્ય કારણસર રોડ રસ્તાની બદતર હાલત થતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વિશેષ વિગત અનુસાર શહેરના અનેક રોડ રસ્તા ભૂગર્ભ ગટરના કામોને લઈને બિસ્માર બનતા વાહનોની અવરજવરથી ધૂળની ડમરીઓએ સમગ્ર શહેરને જાણે કે બાનમાં લઈ લીધું હોય તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે, જેને કારણે દુકાનદારો તેમના ધંધાના સ્થળે વેપાર ધંધામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ધૂળને લઈને ખાસ કરીને પાનવીડીના ગલ્લામાં અને ખાણીપીણીની રેકડી ધારકો અને દુકાનદારો માટે સ્વચ્છતા જાળવવી મુશ્કેલ બની છે। તેમજ સતત ઉડતી ધૂળથી ધંધાર્થીઓ અને રાહદારીઓના આરોગ્ય પણ જોખમાયું છે। શરદી, ઉધરસ અને તાવ જેવી બીમારીઓનો ભોગ શહેરીજનો બની રહ્યા છે। ચોમાસા દરમિયાન પણ કાદવ કીચડના પ્રશ્ને નગરજનોને રસ્તા રોકો જેવા જલદ કાર્યક્રમો કરવા પડેલા અને અવારનવાર રજૂઆતોને પણ તંત્ર દ્વારા કાને નહીં જતા પ્રજાજનોની હાલત જાય તો કાળજે જેવા હાલ થયા છે। દિવાળી વેકેશન પૂર્ણ થવાના આવે છે ત્યારે ઉબડખાબડ રોડ પર સ્કૂલે જતા બાળકોના પણ ઉડતી ધૂળની ડમરીઓથી સ્વાસ્થ્ય જોખમાય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ઉડતી ધૂળથી પ્રજાને રાહત મળે તે માટે નગરપાલિકાના સત્તાધીશો જાગશે કે કેમ તે પણ એક યોગ્ય પ્રશ્ન લાગી રહ્યો છે। અહેવાલ યશવંત દોરસાણીયા સાથે એલજી ન્યૂઝ ધોરાજી। જમનાર રોડ ઉપર મારે ચાની હોટલ છે, મારું નામ કિરણ પટેલ છે। ધોરાજીના જમનાર રોડ પર ચાલતી ભૂગર્ભ ગટર યોજનામાં ધૂળની ડમરીને કારણે અમારે અહીંની પરિસ્થિતિ એટલી ખરાબ છે। આજે મને 4-5 દિવસથી આ શરદી ઉધરસ જેવું છે, મેં ડૉક્ટરને બતાવ્યું, એનું કહેવું એવું છે કે ભાઈ તમને આ ધૂળની એની એલર્જી થઈ ગઈ છે, તો હવે એને તકે આનો કોઈ ઉકેલ આવે એવું અમે ઈચ્છીએ છીએ। ભાઈ, ક્યાં રોડ ઉપર દુકાન છે તમારે? જમનાવર રોડ ઉપર। શું તકલીફ શું છે તમારે? આ ધૂળની ડમરીઓ બહુ ઉડે અને ભૂગર્ભ ગટરના હિસાબે કોઈ તંત્ર કાંઈ જવાબ દેતું નથી અને ચોમાસાની અંદર કીચડ અને ગાળાથી ત્રાહિમામ થઈ ગયા છે અને 8 દિવસ જ્યાં હું બીમાર હતો અત્યારે દુકાન ઉપર આવ્યો છું અને ધૂળની સખત મને એલર્જી છે, ડૉક્ટરે કીધું। એટલે એ ચોમાસામાં કીચડ તો અત્યારે ધૂળની ડમરીની તકલીફ છે? અત્યારે ધૂળની ડમરીની બહુ તકલીફ છે અને ધૂળના હિસાબે શરદી ને તાવ ને બધું જાય છે। 2 મહિનાથી હેરાન થાય છે। ધૂળ ઉડવાનું કારણ શું? આ ભૂગર્ભ ગટરના હિસાબે ધૂળ ઉડે છે, તો એને હિસાબે અમે દુકાને આડો પડતો રાખ્યો છે। ડોક્ટર દવા લઈ લઈને થાકી ગયા ધૂળથી। ચાલેલા ભૂગર્ભ ગટર યોજનાના કામોને લઈને ચોમાસાની અંદર પ્રજા એ કીચડને હિસાબે ત્રાહિમામ પોકારી ગઈ છે। હવે ચોમાસું જતું રહેવાનું, અત્યારે ચોમાસાને બદલે શિયાળાની અંદર ધૂળની એટલી બધી ડમરી ઉઠે છે કે લોકો ત્રાહિમામ થઈ ગયા છે અને દવાખાનામાંથી નવરાણ થતા શરદી ઉધરસ અને તાવના વાયરા ખૂબ છે। લોકો પોતે જે કંઈ કહી રહ્યા છે। યશવંત દલસાણીયા, એબીજી ન્યૂઝ। ગોંડલમાં 4 બાળકો સ્પર્ધા માટે દુબઈ જઈ રહ્યા છે ત્યારે ગોંડલના રાજવી પરિવાર દ્વારા બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવી। ભગવત ભૂમિ ગોંડલના માત્ર 9 વર્ષના 4 નાના બાળકો આંતરરાષ્ટ્રીય કક્ષાની યુસી માંગ દ્વારા આયોજિત એબેક્સ મેથેમેટિક્સ પરીક્ષામાં ભાગ લેવા માટે ભારતથી દુબઈ જઈ રહ્યા છે। આ પરીક્ષામાં 8 મિનિટમાં 200 દાખલા ગણવાના હોય છે અને તે પણ કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનની મદદ વગર। આવી સ્પર્ધામાં પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરવા અને પોતાની આવડત વિશ્વ કક્ષાએ સાબિત કરવા જઈ રહ્યા છે ત્યારે ગોંડલ હવામહેલ રાજવી પરિવારના યુવરાજસિંહે આ નાના ભૂલકાઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવીને મહારાજા ભગવતસિંહની પરંપરાને જીવન બનાવીને ગોંડલનું નામ રોશન કરવાના શુભાશીષ આપ્યા હતા। આ
પોતાના બાળકો અને તેમના પેરેન્ટ્સ જોડે વાત કરતા ગાગરમાં સાગર આવી છે તેમ કોઈ પણ માતા પિતાને પ્રેરણા મળે એવું ઘણું બધું કહ્યું. અહેવાલ પૃથ્વીરાજની જાડેજા સાથે એબીપી ન્યૂઝ ગોંડલ. ડભોઈમાં ભાજપનો સેમિનારનો કાર્યક્રમ યોજાયો. નવા વર્ષની શુભકામનાઓ સાથે આગામી 2017ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપનો સેમિનાર સમારોહ મંત્રી જયેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો. વિશેષ વિગત અનુસાર 2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લા તેમજ તાલુકામાં ભાજપ દ્વારા સેમિનાર સમારોહ યોજી પાર્ટીના કાર્યકરોને એકજૂથ કરવાનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જ્યારે ડભોઈ વેતા ખાતે આવેલી શ્રીજી ફાઈબર કોટન જીમના પટાંગણમાં તાલુકા કક્ષાનો સેમિનાર સમારોહ યોજાયો હતો. આ સંમેલનમાં છોટાઉદેપુરના સાંસદ રામસિંહભાઈ રાઠવા, ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ, વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ દિલુભા ચુડાસમા, વડોદરા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન અતુલભાઈ પટેલ, માજી ધારાસભ્ય સીએમ પટેલ તેમજ ડભોઈ તાલુકાના 300થી વધારે કાર્યકરો સંમેલનમાં જોડાયા હતા. એટલું જ નહીં, આ સાથે રાજ્ય સરકાર આ ટર્મની કેટલીક સદીઓની વાત કરી પાયાના કાર્યકરોને છેવાડાના માનવી સુધી જઈને તેને પ્રકાશમાં લાવવા માટે જણાવ્યું હતું. અહેવાલ ચિરાગ જોશી સાથે એબીપી ન્યૂઝ ડભોઈ. નવા વર્ષના સ્નેહ મિલન સમારંભમાં આજે ડભોઈ ખાતે ભારતીય જનતા પાર્ટીનો આ વિધાનસભા મત વિસ્તારનો સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો છે. એમાં આ વિસ્તારના લોકપ્રિય સાંસદ રામસિંહભાઈ, આપણા ધારાસભ્ય શ્રી બાલુભાઈ, સંગઠનના આપણા દિલુભાભાઈ ચુડાસમા અને સૌ આગેવાનો, ચૂંટાયેલા પદાધિકારીઓ, પાર્ટીના પદાધિકારીઓ, સૌ કાર્યકર્તાઓનો એક સુંદર કાર્યક્રમનું આયોજન આજે આ વિધાનસભા મત વિસ્તારમાં રાખ્યું છે. આ તબક્કે સૌને નૂતન વર્ષાભિનંદન પાઠવું છું. નવું વર્ષ સૌના માટે પ્રગતિદાયક નીવડે, સૌની મનોકામના પૂર્ણ થાય, સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ મળે એવી આ તબક્કે પ્રભુને પ્રાર્થના કરું છું. સૌને મારા નૂતન વર્ષાભિનંદન. રાજકોટમાં લાપાચમના શુભ દિવસે વેપારીઓએ પોતાના ધંધા રોજગારની શુભ શરૂઆત કરી. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં વણજોયા મુહૂર્ત તરીકે ગણવામાં આવતા લાપાચમ નિમિત્તે જુદી જુદી જગ્યાએ શુભ મુહૂર્તો કરવામાં આવી રહ્યા છે. દિવાળી બાદ આજથી વેપારીઓ લાપાચમ નિમિત્તે પોતાના ધંધા રોજગાર પુનઃ શરૂ કરે. આ ઉપરાંત નવા વ્યવસાયનું ઉદ્ઘાટન, વાસ્તુ પૂજન સહિતના કાર્યક્રમો રાખવામાં આવે છે. લાપાચમને જ્ઞાન પંચમી તરીકે ઓળખવામાં આવે છે, એટલે પવિત્ર વિદ્યારંભ આજે થાય શુભ મંગલ પાવન. આજ દિવસે ગુજરાતીઓ લાપાચમના નામે ઓળખે છે અને વેપાર ધંધા શરૂ કરે છે. દિવાળી પછી લોકો આ દિવસે ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે, કારણ કે એવી માન્યતા છે કે આ દિવસ ખૂબ શુભ હોય છે. જો કોઈ પણ નવા કામની શરૂઆત જો આ દિવસે કરવામાં આવે તો તેમાં ફાયદો જ ફાયદો થાય છે. તેથી જ તો વેપારીઓ પોતાના નવા ધંધાનું મુહૂર્ત આ દિવસે કરે છે. કોઈ પણ બિઝનેસ આપણે ફાયદા માટે જ કરતા હોય છે અને દરેક ઈચ્છે છે
કે જેમને તેમના નવા બિઝનેસમાં નફો જ નફો થાય. તેથી લોકો ખાસ કરીને લાભપાત્રની રાહ જોતા હોય છે. ઘણા લોકો તો પોતાના મકાનની વાસ્તુ પૂજા, નવા વાહનની ખરીદી કે સોનાની ખરીદી વગેરે પણ આ દિવસે કરતા હોય છે. આ દિવસે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી હોતી, કારણ કે આખો દિવસ શુભ જ ગણાય છે. લાભપાત્ર સાથે દિવાળી પર્વ પૂર્ણ થાય છે. હવે તારીખ 11 દેવ દિવાળીએ ભગવાન વિષ્ણુ અને તુલસીજીના લગ્ન થશે અને તુલસી વિવાહ પ્રસંગ ઉજવાશે. અહેવાલ હિતેશ રાઠોડ સાથે વિજય રાજકોટ. હિન્દુ શાસ્ત્ર મુજબ 2073નું નવું વર્ષ શરૂ થયેલ છે. એમાં આજે લાભ પાંચમનો દિવસ છે. લાભ પાંચમ એટલે વણજોતું મુહૂર્ત કહેવાય. જેમાં આજથી અમે વેપારીઓ બધાએ મતલબ સૌરાષ્ટ્રભરમાં બધા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર શરૂ કરેલ છે. કારણ કે એવી આશાઓની હારે કે લાભ પાંચમ એટલે લાભનો દિવસ અને આજથી થતા વેપારનો કાર્યરત આજથી થાય તેમાં આખું વર્ષ માટે વેપારીનો લાભ મળે છે. એટલે આ વણજોતું મુહૂર્ત આપણા શાસ્ત્રોમાં કીધેલું છે. એટલે આજથી સૌ વેપારીઓમાં આનંદ ખુશીથી પોતાના ધંધા રોજગારની બધાએ ઉદ્યોગપતિઓ તમામ પોતાના ધંધા રોજગારની આજથી શરૂઆત કરેલ છે. જામનગરમાં મહારક્તદાન કેમ્પ યોજાયો. જામનગરમાં મહારક્તદાન કેમ્પ યોજાયો. જામનગરમાં શ્રી એચ.જે. ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેદાર જીતુભાઈ લાલના જન્મદિવસને અનુલક્ષીને ઓરાવર સેન્ટરમાં મહારક્તદાન કેમ્પ યોજાયો. જેમાં જામનગરના અનેક મહિલાઓ તેમજ પુરુષોએ રક્તદાન કર્યું હતું. 160 રક્તદાન એકઠું કરી બ્લડ બેંકને અર્પણ કરી જન્મદિવસની અલગ પ્રકારે ઉજવણી કરી હતી. અહેવાલ પિનાકીની ભટ્ટ સાથે વિજય જામનગર. આજરોજ હરિદાસ જીવનદાસ લાલ ટ્રસ્ટ દ્વારા કેદારના જન્મદિવસ નિમિત્તે રક્તદાન મહાદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન વિશે જાણીએ આપણે જીતુભાઈ લાલ. આજે મારા પિતાશ્રી જીવનદાસ લાલ બાબુભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં લોકોએ સ્વૈચ્છિક રીતે ખૂબ સારો સહકાર આપ્યો અને લગભગ 150 ઉપર બોટલો રક્તદાન કરવામાં આવેલ. જે સર્વે બોટલ જે છે એ જીજી હોસ્પિટલને આપવામાં આવશે અને જે જરૂરિયાતમંદ દર્દીઓ છે એમને ઉપયોગી થાય અને લોકો પોતાની જિંદગી બચાવી શકે એના માટે આ બ્લડ ડોનેશન કેમ્પ વારંવાર અન્ય કાર્યો સામાજિક પ્રમાણે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આવતા રહે છે. લોકોએ જે સાથ સહકાર આપ્યો એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું. આમ તો જીતુભાઈ આવા કેમ્પોનું આયોજન કરતા રહે છે. આવા કેમ્પો દ્વારા હજારો લોકોની જિંદગી બચી શકે છે. જામનગરથી જય ગોપિયાણી સાથે પિનાકીની ભટ્ટ એબી. જામનગરમાં બજરંગદાસ બાપાના ભક્તો દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી. જામનગરમાં બજરંગદાસ બાપાના ભક્તો દ્વારા વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવમાં સવારે ભવ્ય શોભાયાત્રા, મહાઆરતી, હવન અને મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું હતું. તેમના ભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આશરે 10 થી 15,000 ભક્તોએ પ્રસાદ લીધો હતો તેમજ ખૂબ સારો ફાળો આપ્યો હતો. આ સેવા છેલ્લા 16 વર્ષથી ચાલુ છે, જેમાં ત્યાં વૃક્ષારોપણ, પક્ષીઓના માળા અને ત્યાં આવતા સાધુ સંતોને પ્રસાદની વ્યવસ્થા તેમના ભક્તો દ્વારા અવિરત ચાલુ છે. લોકો તેમાં તન મન ધનથી સેવા આપે છે. અહેવાલ પિનાકીની ભટ્ટ સાથે વિજય જામનગર. બજરંગદાસ બાપાના વાર્ષિક ઉત્સવ નિમિત્તે તેમના ભક્તો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખૂબ જ એક સુંદર આયોજન મહાપ્રસાદનું પણ કરવામાં આવ્યું છે. સવારે મહાઆરતી તેમજ એક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન વિશે જાણીએ તેમના ભક્તો દ્વારા. સંવત 2073નું નૂતન વર્ષ અને લાભ પાંચમનો આજે પવિત્ર દિવસ છેલ્લા 16 વર્ષથી નાગેશ્વર બાપા સીતારામ આશ્રમ ખાતે આ બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ભાવભર્યું આયોજન કરવામાં આવે છે. ખાસ એમાં અમારા શ્રી ભરતસિંહ ગોહિલ, કાંતિભાઈ નંદા અને એની સમગ્ર ટીમ દ્વારા વિવિધ આયોજન કરવામાં આવે છે. જેમાં સવારે ભવ્ય શોભાયાત્રા, ત્યારબાદ ધ્વજારોહણ, યજ્ઞ અને મહાપ્રસાદ. અત્યારે આપ જોઈ રહ્યા છો મહાપ્રસાદનું કાર્ય ચાલુ છે અને દર વર્ષે લગભગ જામનગરના 8 થી 10,000 ભાઈઓ બહેનો આ મહાપ્રસાદનો લાભ લઈ અને બાપાના ગુણગાન ગાય છે. ખાસ તો જામનગરની છોટી કાશી છે અને નાગેશ્વર વિસ્તારમાં ઘણા બધા ધાર્મિક મંદિરો આવેલા છે. એમાં બાપા સીતારામનો જે આશ્રમ છે એ ખરેખર દર્શનીય અને પવિત્ર જગ્યા છે. અહીંની જે વનરાજી છે ને જે વૃક્ષો આ બધા કાર્યકર્તાએ વાવ્યા છે એ ખરેખર એક, અને ખાસ તો પક્ષીઓ માટે પણ અહીં નાના નાના પંખી ઘર રાખ્યા છે અને સાંજના પ્રમાણમાં મોર પણ આવે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ધાર્મિક કાર્યની સાથે સાથ સામાજિક કાર્યના ભાગરૂપે અહીં પશુ પક્ષીઓને નિરણ આપવામાં આવે છે અને 365 દિવસ
અહીં સંતો મહંતો જે બારગામથી આવે એના માટે મહાપ્રસાદ ડેલી ચાલુ. એમાં અમારા ભાઈ શ્રી ભરતસિંહભાઈ ગોહિલ, કાંતિભાઈ નંદા અને એની સમગ્ર ટીમ કાર્યરત હોય. અહીં ગમે ત્યારે ગમે કોઈ શ્રદ્ધાળુ આવે અથવા બહારથી કોઈ પદયાત્રીઓ આવે છે તો એના માટે હર હંમેશ અહીંના દરવાજા ખુલ્લા હોય છે. મહાપ્રસાદનું કાર્ય અવિરતપણે ચાલુ હોય છે. જામનગરમાં શ્રી નાગેશ્વર સિદ્ધનાથ દાદાના સાનિધ્યમાં આ ભક્તો તેમના આવા કાર્યો કરતા રહે. જામનગરથી પિનાકીની ભટ્ટ એબીપી. કુકાવામાં રોડ રસ્તાની હાલત બિસ્માર થતા લોકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ. કુકાવામાં રસ્તા ભોગવ ગટર તેમજ ડિવાઈડર કાઢતા રસ્તા અતિ બિસ્માર થયેલ છે. તંત્ર દ્વારા રોડ પુલ મંજૂર તો કરવામાં આવ્યા છે, પરંતુ કામગીરી હાથ ધરવામાં ન આવતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરાની ઘંટડી વાગી રહી છે. 4 દિવસ વાહનોની અવરજવર પણ વધુ હોય તેવા પ્લોટ વિસ્તારો ગામના મુખ્ય રસ્તાના કામ તત્કાળ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હાલ લોકો આંખ, નાક અને ગળાના ઇન્ફેક્શનમાં સકળાતા જોવા મળી રહ્યા છે. એલર્જીક બીમારી વધવાના પણ સંજોગો દેખાઈ રહ્યા છે. અહેવાલ મહેશ ગોંડલિયા સાથે એબીપી ન્યૂઝ કુકાવાવ. આ જે દ્રશ્ય જોવો છો, દ્રશ્ય છે કુકાવાવ. મોટી કુકાવાની ઘનશ્યામનગરના જે કાચા રોડ છે, કાચા રોડ ઉપર અત્યારે હાલમાં અસંખ્ય વાર આટલી બધી ધૂળના પ્રશ્નો ઉપસ્થિત થવા પામ્યા છે, પણ તંત્ર દ્વારા હજી કઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પણ જો હજી કદાચ કાર્યવાહી કરવામાં નહીં આવે તો લોકોના આરોગ્ય પર પણ ગંભીર ખતરાના એંધાણ વર્તાઈ રહ્યા છે. એબીપી ન્યૂઝ સાથે મહેશ ગોંડલિયા, મોટી કુકાવાવ. કાલાવડ તાલુકાના રણુજા ધામ ખાતે આવેલ શ્રી રામાપીર મંદિરનો ફાળો લેવા આવે તો કોઈ આપો નહીં તેવી રામદેવ દેવસ્થાન સમિતિ દ્વારા સૂચના આપવામાં આવી. કાલાવડ તાલુકામાં સુપ્રસિદ્ધ મંદિર જૂના રણુજા ધામમાં શ્રી રામદેવજી મહારાજનું મુખ્ય પડતર મંદિર આવેલ છે અને આ જગ્યામાં કાયમી માટે સદાવ્રત મંદિર તરફથી જ આપવામાં આવે છે. અને જૂનાગઢ મુકામે પણ ભવનાથમાં હીરા ભગતના ઉતારા તરીકે શિવરાત્રીના મેળામાં અને લીલી પરિક્રમામાં અન્નક્ષેત્ર જય રામાપીર ધામ તરફથી ચલાવવામાં આવે છે. અને આ બધા જ અન્નક્ષેત્ર માટે ગ્રામ્ય કે શહેરમાં ફરીને ફાળો લેવામાં આવ્યો નથી, પરંતુ અમુક વ્યક્તિઓ મંદિરના નામની બુક પહોંચ બનાવીને અનેક ગામડાઓ અને શહેરોમાં ફાળો કરીને પૈસા ઉઘરાવી રહ્યા છે, જે અમારી એટલે કે રામદેવ દેવસ્થાન સમિતિની જાણ બહાર છે. માટે હવે કોઈ પણ વ્યક્તિ મંદિર કે જગ્યાના નામ પર ફાળો લેવા આવે તો તેમને ફાળો આપવો નહીં અને આવેલ વ્યક્તિને ત્યાં જ રોકીને રામદેવ દેવસ્થાન સમિતિના સભ્યોને આપેલ નંબર ઉપર તાત્કાલિક જાણ કરવા નમ્ર વિનંતી છે. નંબર આ મુજબ છે 99096 02163 98799 31927 99256 13600 99798 74 060. અહેવાલ ભોજાભાઈ ટોઈટા સાથે એબીપી ન્યૂઝ કાલાવડ. અમારી રામદેવ સેવા સમિતિ દેવસ્થાન અમે લોકો સેવા કરીએ છીએ અને આ જગ્યાની નીચે અમારી બીજી બ્રાન્ચ જુનાગઢ આવેલી છે. તે જુનાગઢ બ્રાન્ચ આવેલી છે તેનો તમામ ખર્ચો આ જગ્યા ખર્ચો ભોગવે છે અને કોઈ પણ તમામ આ કોઈ બાબતમાં કોઈ પણ અમારો ફાળો ફંડ તેર ટપોનો કોઈ પ્રકારનો અમારો ચાલુ છે નહીં. માટે કોઈ પણ વ્યક્તિને ફાળો કે ફંડ બંને જગ્યાનો આપવો નહીં, આવી અમારી જય રામદેવ સમિતિ વતી અમારી નમ્ર વિનંતી છે. અબડાસા ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલનું નખત્રાણા તાલુકામાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અબડાસા વિસ્તારના ધારાસભ્ય અને જાહેર હિસાબી સમિતિના ચેરમેન ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ દ્વારા નખત્રાણા તાલુકાના ત્રિદિવસીય સ્નેહમિલન કાર્યક્રમના પ્રથમ દિવસે નખત્રાણા તાલુકાના મંથલ, તહા, વડવા, સુખપુર, સાધરા, ભીમા, દેવપુર, અગિયાર નખત્રાણા ખાતે ઠેર ઠેર સ્નેહમિલનના કાર્યક્રમ યોજાયા હતા, જ્યાં ઢોલ શરણાઈ સાથે સ્વાગત તેમજ પાઘડી શાલ અને મોમેન્ટો આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. અબડાસા વિસ્તારના ધારાસભ્ય દ્વારા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મત વિસ્તાર એ એક પરિવાર છે અને મત વિસ્તારમાં માત્ર મતો માંગવા નહીં પરંતુ લોકોની સાથે નવું વર્ષ ઉજવીએ પરંપરા મુજબ 7 દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં સ્થાનિક લોકોના પ્રશ્નો લેવા અને સ્નેહમિલન પ્રસંગે સૌનો મળવાનો મોકો મળવા બદલ ઠેર ઠેર આગેવાનોનો આભાર માન્યો હતો. આ પ્રવાસમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મમુભાઈ આહિર, તાલુકા પંચાયત વિપક્ષી નેતા અશ્વિન રૂપારેલ, તાલુકા પંચાયત સદસ્ય વકાભાઈ રવારી, રાજેશભાઈ આહિર, રમેશદાન ગઢવી, રવજીભાઈ આહિર, અર્જુનભાઈ મેરિયા, જિલ્લા પંચાયત સભ્ય ખમાભાઈ જાડેજા, માજી સભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા, વિશનજી પાંચાણી, તાલુકા પંચાયત સભ્ય દાનાભાઈ આહિર, રમેશભાઈ ધોળુ, અમૃતભાઈ ઢોળુ, પ્રેમજીભાઈ દાફડા, સાંગાજી જાડેજા, તાલુકા કોંગ્રેસ મંત્રી જયંતભાઈ વાઘેલા, કાંજીભાઈ નાકરાણી, રવજીભાઈ આહિર, અર્જુનભાઈ મેરિયા સહિત આગેવાનો સતત પ્રયાસમાં સાથે રહ્યા હતા. આ પ્રવાસ દરમિયાન વિવિધ પ્રશ્નો
લોકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. તો સુખપર મફતનગરના મુખ્ય રસ્તા માટે રૂપિયા 2 લાખની ગ્રાન્ટમાંથી જાહેરાત, તો યક્ષ ખાતેની ગ્રાન્ટ પ્રગતિ હેઠળ હોવાનું જણાવી સ્થાનિક પાણી દસ્તાવેજ રોજગારી પ્રશ્ને વિસ્તારનો અવાજ સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. અહેવાલ જયંત વાઘેલા સાથે વિજિનેશ નખત્રાણા. દિવાળી પછીનો આ કાર્યક્રમ નવા વર્ષમાં સૌને સાલ મુબારક પાઠવો. અને જેમ ચૂંટણી હોય ત્યારે અમે મતો માંગવા નીકળતા હોય એ જ રીતે પ્રશ્નો હોય તો એ પ્રશ્નો સામેથી મેળવવા માટેનો પ્રવાસ કાર્યક્રમ આભાર માનીશ કે આ મત વિસ્તારના લોકોએ મારામાં વિશ્વાસ મૂકીને મને પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે. ત્યારે મારી પણ કેટલીક જવાબદારીઓ છે. એના ભાગરૂપે વિસ્તારમાં અહીં આજે નખત્રાણા તાલુકાના પ્રવાસ કાર્યક્રમ લોકો સાંજે સમય નખત્રાણા પહોંચ્યા છે. આ જ રીતે બીજા ગામો નખત્રાણા તાલુકાના 2 દિવસ સુધી, પછી લખપત તાલુકો અને અબડાસા તાલુકો એમ સતત આ વિસ્તારના પ્રવાસમાં લોક પ્રશ્નો અને નવા વર્ષની શુભકામનાઓ. સૂત્રાપાડા શહેરમાં બ્રહ્મ સમાજનું સ્નેહમિલન યોજાયું. સૂત્રાપાડા શહેરમાં બ્રહ્મ સમાજનો બ્રહ્મપુરીમાં સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો અને દીપ પ્રાગટ્ય કરી અને સમસ્ત બ્રહ્મ સમાજ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં સમાજના દરેક વડીલો, હોદ્દેદારો તેમજ બહેનો દ્વારા સમાજની એક તાકાતશીલ અને મહિલા સંગઠન વિશે સમાજના દરેક સભ્યોને રાહવારી આપવામાં આવી હતી અને સાથે સાથે સમૂહ બ્રહ્મભોજન બધાએ સમૂહમાં કરેલું હતું. તો આ પ્રસંગે સમાજના પ્રમુખ શ્રી ચેતનભાઈ આચાર્ય, ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ વડાકર, મહામંત્રી શ્રી રાજેશભાઈ પાઠક, સહમંત્રી શ્રી કમલેશભાઈ સ્માર્ટ, મુકેશભાઈ સ્માર્ટ, યોગેશભાઈ મહેતા તેઓએ સમાજને એકજૂટ રહેવાની અને સમાજને આગળ પ્રગતિ કરે તે માટે સંકલન કરો તેમજ બ્રહ્મ સમાજના વડીલો, યુવાનો, બહેનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અહેવાલ રામસિંહ મોદી સાથે વિજિનેશ સૂત્રાપાડા. તમારા મંતવ્ય અને વિકાસ અંગે અને કયા કયા પ્રશ્નો અંગે તમે કરી રહ્યા છો તે જણાવો. જો સમાજમાં તો અમે અત્યારે દરેક પ્રકારના વિકાસની વાતો કરીએ છીએ. યુવાધનને વ્યસનથી દૂર રાખવાની વાત કરીએ છીએ, પ્લસ બાળકોને સારું એજ્યુકેશન મળે એના પર અમે ભાર મૂકીએ છીએ. એટલે વિકાસ માટે તો અમે સતત પ્રયત્નશીલ છીએ. એવી રીતે સંગઠનની બાબતમાં હમણાં આપણે ગુજરાતમાં ઘણી જ્ઞાતિઓ સંગઠન મજબૂત બનાવે છે. એમાં આપને ખબર હશે છેલ્લા ઘણા સમય પહેલાં એક દલિત બેન શ્રી સંગીતાબેન ચાટપા દ્વારા બ્રહ્મ સમાજની જે અભદ્ર ભાષા બોલી હતી ત્યારે પણ અમારા સૂત્રાપાડા સમસ્ત બ્રહ્મ સમાજની ટીમે આવેલી ઉત્તર આપે સખત શબ્દોમાં વિરોધ કરેલ છે. તો હું આજના આ અમારા સ્નેહમિલનના માધ્યમથી સૂત્રાપાડા બ્રહ્મ સમાજ વતી કહેવા માગું છું કે આવી કોઈ પણ ઘટનાઓ બને બ્રહ્મ સમાજને નિશાન બનાવવામાં આવે છે. આપણો સમાજ એક ભદ્ર સમાજ છે, છતાં પણ આપણને નિશાન બનાવવામાં આવે છે. ત્યારે સમાજ ખભે ખભા મિલાવી આવી પ્રવૃત્તિઓને ખડે હાથે દબાવવા માટે આપણે કાયદાકીય રીતે બધાએ જવું પડશે. બજારમાં આખરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતા સ્ટાફને કારણે દર્દીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બજારના આખરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 5-6 દિવસથી દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આધોઈમાં ચિકનગુનિયાના કેસ વધારે જોવા મળી રહ્યા છે. તદુપરાંત વાયરસ, ચિકનગુનિયા, મલેરિયા, ટાઇફોઇડ જેવા કેસો વધારે જોવા મળી રહ્યા છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એક વ્યક્તિને ડેન્ગ્યુના લક્ષણો જણાતા મોરબી દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક કેન્દ્ર આધોઈમાં આવેલું છે. ફાર્માસિસ્ટની જગ્યા છેલ્લા 1.5 વર્ષથી ખાલી છે. સ્ટાફ નર્સની 2 જગ્યા ખાલી પડી છે. દરરોજની ઓપીડીની સંખ્યા 200 જેટલી જોવા મળી રહી છે. ઓપીડી ચલાવવામાં અધૂરા સ્ટાફના કારણે આરોગ્ય સેવામાં તકલીફ પડે છે. ચિકનગુનિયાના કેસ વધારે હોવાથી ઓછા સ્ટાફના કારણે દર્દીઓ આખો દિવસ કાઢીને ઘેર પાછા જવું પડે છે. જો સરકારે સ્ટાફ ફાળવવા જોઈએ જેથી દર્દીઓને રાહત મળી શકે. અહેવાલ હીરાલાલ વાઘેલા સાથે વિજિનેશ ભચાઉ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આધોઈ, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છમાંથી હું ડૉક્ટર નરેશ કે સોલંકી મેડિકલ ઓફિસર બોલું છું. મારા પીએચસીમાં ખાસ કરીને સ્ટાફની ઘણી ઘટ છે, જેમાં ફાર્માસિસ્ટની જગ્યા ખાલી રહેવાથી અને ઓપીડીમાં પેશન્ટોનો ધસારો વધારે હોવાથી પેશન્ટોને ઘણા સમય સુધી બેસી રહેવું પડે છે, જેથી કરીને તેમનો સમય પણ બગડે છે અને ઘણી રાહ જોવી પડે છે. એમાં મેલ સુપરવાઇઝરની પણ જગ્યા ખાલી છે, ફિમેલ સુપરવાઇઝરની પણ જગ્યા ખાલી છે અને પેશન્ટોને ફાર્માસિસ્ટ ન હોવાથી દવાની લાઇનમાં ઘણું બેસી રહેવું પડે છે અને સ્ટાફ નર્સની પણ 3 જગ્યાની જગ્યા એક જ જગ્યા ભરેલી હોવાથી જો એક વધારે જગ્યા ભરવામાં આવે તો દર્દીઓને ઇન્જેક્શન દવાઓ ઝડપથી આપી શકે, જેથી કરીને દર્દીઓનો ટાઈમ બચી શકે.
લાખો બહુ દુખે અમારો ભાઈને આવા નથી બોલો શું હા હું તો આપણો બોલ શું થાય છે ચિકન મને તાવ કાઢ્યો ઊનું હા ગુડા દુખે તોડ થાય તોડ થાય ઉસાર થાય પગ બને બે આ દુખે આ બે હાથ બે ખંભા ઉઠાય નહીં બેસાય નહીં સંદાસ પેલા જવાય નહીં બધી તકલીફ છે. કચ્છ વિકાસ ટ્રસ્ટ દ્વારા ફાધર પુનત મેમોરિયલ કપનું આયોજન કરવામાં આવ્યું. કચ્છ વિકાસ ટ્રસ્ટ દ્વારા ફાધર પુનત મેમોરિયલ કપનું આયોજન કરવામાં આવ્યું. કચ્છ વિકાસ ટ્રસ્ટ ભુજ દ્વારા ફાધર પુનત મેમોરિયલ કપનું આયોજન કરવામાં આવ્યું છે. આ કપની અંદર 23 ટીમોએ ભાગ લીધો છે. આ કપ સુપર 6 નોકઆઉટ કપ છે. આ કપ 6/11/2016 થી 13/11/2016 સુધી ચાલશે. 13/11/2016 ના રોજ ફાઇનલ રહેશે. આ કચ્છ વિકાસ ટ્રસ્ટ દ્વારા આવા કપનું 25 વર્ષથી આયોજન કરવામાં આવે છે. પહેલા આ કપ કચ્છ વિકાસ ટ્રસ્ટ કપ તરીકે આયોજન કરવામાં આવતું હતું, પરંતુ 2012માં ફાધર પુનતના અવસાન બાદ આ કપ 3 વર્ષથી ફાધર પુનત મેમોરિયલ કપના નામથી આયોજન કરવામાં આવે છે. અહેવાલ શામજી સોનાવા સાથે એબીસી ન્યૂઝ કચ્છ. આ રમત ફાધર જવાહરજી ગુરુનાથ સ્મરણાર્થે અમે રાખીએ છીએ. આ વર્ષે ત્રીજું ઉન્નત મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. આ વર્ષે 20 કરતાં વધારે ટીમો એમાં પાર્ટિસિપેટ કરવા માટે આવ્યા છે. અને બધા ટીમ મેમ્બરોનો કચ્છ વિકાસ ટ્રસ્ટ દ્વારા અને અમારા ડાયરેક્ટર ફાધર જ્યોર્જ 11 દ્વારા બધાનું હાર્દિક અભિનંદન. નખત્રાણા તાલુકાના નેત્રા ગામે ભાજપના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો. નખત્રાણા તાલુકાના નેત્રા ગામે આજરોજ સાંજના 6 વાગે ભારતીય જનતા પાર્ટી અબડાસા વિધાનસભા નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન નેત્રા પાટીદાર સમાજવાડીમાં કરવામાં આવ્યું હતું. અબડાસા લખપત નખત્રાણા તાલુકાના પુરુષો, મહિલાઓ અને ગામોના અગ્રણીઓ અને 3 તાલુકાના કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અને આજુબાજુના ગામના લોકો મોટી માત્રામાં આ સ્નેહમિલનનો અને પોતાના કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના ગામના વિકાસના કામોથી લોકોમાં ખુશીની લાગણી છે. સ્નેહમિલન દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાનો ગતિશીલ ગુજરાતનો પ્રયાસથી લોકો પોતાના સાંસદ વિનોદભાઈ ચાવડાના સ્નેહમિલનમાં ભારતીય જનતા પાર્ટી સ્નેહમિલનનું લોકો આનંદિત અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી. પ્રથમ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત શ્રી માનનીય કૌશિકભાઈ પટેલ, ગુજરાત રાજ્ય વિકાસના અમલીકરણ કન્વીનર 182 સ્નેહમિલનનો કાર્યક્રમના ઇન્ચાર્જ કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, કેશુભાઈ પટેલ, કૌશલ્યાબેન માધાપરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. અહેવાલ જયંત વાઘેલા સાથે એબીસી ન્યૂઝ નખત્રાણા. ગોધરા એલસીબીએ ઘોઘંબા તાલુકાના ગોદલી ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક વસંતકુમાર નાઈએ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા ગોધરા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે ચાવડાને સૂચના અને માર્ગદર્શન આપેલ. જેના આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીજે ચાવડાએ જરૂરી બાતમીદારો રોકી બાતમીદારોથી બાતમી મળેલ કે ઘોઘંબા તાલુકાના ગોદલી ગામે રહેતા ભોંદુભાઈ લેંજીભાઈ રાઠવાએ તેના કબજાના ભોગવટાના નવા મકાનમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. તે વિદેશી દારૂનો જથ્થો સગવડે કરવાની પેરવીમાં ફરે છે. તે બાતમીના આધારે ગોધરા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ તેના ઘરે રેડ કરતા વિદેશી દારૂની 180 પેટીઓ જેમાં વિદેશી દારૂ તેમજ બિયર ભરેલી નાની મોટી બોટલો તેમજ વિદેશી દારૂ ભરેલા ક્વાર્ટરિયા મળી આમ કુલ 1791 બોટલો જેની કિંમત ₹2,24,550નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ભોંદુભાઈ લેંજીભાઈ રાઠવા સામે પ્રોહી એક્ટ મુજબનો ગુનો નોંધી ભોંદુભાઈ લેંજીભાઈ રાઠવાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી આ વિદેશી દારૂનો જથ્થો લાવવામાં સંડોવાયેલ ઇસમોની તપાસ એલસીબી પોલીસે હાથ ધરી છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીસી શહેર. મોરવા તાલુકાના સલિયાના તળાવમાં નાહવા ગયેલ 11 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી થયું કરુણ મોત. પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકાના સાલિયા ગામના તળાવમાં જિગ્નેશભાઈ ભારતભાઈ પટેલ જે 11 વર્ષીય ઉંમરનો કિશોર જે તળાવમાં નાહવા પડેલ તેનું તળાવમાં ડૂબી જતા મોત થયું હોવાની જાણ સંતરોડ આઉટ પોલીસ મથકે કરાતા આઉટ પોલીસ મથકના પોલીસ જમાદાર મહેન્દ્રકુમાર દલસુખભાઈ ત્રિવેદીએ ઘટના સ્થળે પહોંચી તળાવમાંથી જિગ્નેશના મૃતદેહને કઢાવી સંતરોડ ખાતે પીએમ માટે મોકલી આપી એડી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીસી ન્યૂઝ શહેરા. ભચાઉ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું. ભચાઉ ખાતે પરમ પૂજ્ય સંત શ્રી રમેશભાઈ દ્વારા શ્રીમદ ભાગવત કથા યોજાઈ રહી છે. કથાનું શ્રવણ એટલે સૌથી શ્રેષ્ઠ કર્મ. ભચાઉ અંબેધામ નજીક વિશાળ કથા મંડપમાં પૂજ્ય બાપુએ જણાવ્યું કે ભક્તિની પરાકાષ્ઠા જ્ઞાન છે અને જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનું સ્થાપન સંત કર્મથી થાય છે. ભાગવત કથાના શ્રવણ માત્રથી જ પવિત્ર થઈ જવાય
છે. જીવનમાં કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તેવા વ્યસન ત્યજવાઈ દેવા જોઈએ. આ કથા પ્રસંગમાં પ્રમુખ પારસ સંઘવી, ઉપપ્રમુખ મધુકાન શાહ, સહમંત્રી દિનેશ શાહ, અલીરાજા ખોજા, ખજાનચી લલિત મહેતા, ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, વિકાસ રાજગોર, નરેન્દ્ર જનકસિંહ જાડેજા તેમજ આસપાસના ગામના સરપંચો, પદાધિકારીઓ બોડી સંખ્યામાં ભાવિક ભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે. સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ભજન સત્સંગ રાત્રિના અવારનવાર થતા હોય છે. અહેવાલ હીરાલાલ વાઘેલા સાથે વિજય બચાવ. કથામ ભાગવતી પુણ્યામ યદાહ ભગવાન છુકા. શુભદેવજીએ જે કથા સંભળાવી હતી રાજા પરીક્ષિતને અમને સંભળાવો. તમે ત્યાં બેસીને કથા સાંભળી છે? તો આવું એક બહુ સમૃદ્ધ, પ્રજ્ઞાવાન, તપઃપૂત એવા શ્રોતાઓનું વૃંદ છે. સાધારણ શ્રોતાઓ નથી એ સભા. હવે એક તો ભાગવત, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા એવું કહેવાય છે. વિદ્વાનોની પરીક્ષા ભાગવતમાં થાય. અને એમાં સામે પાછું આવું શ્રોતાઓનું વૃંદ. તો વક્તા કેવો તૈયાર હોવો જોઈએ. દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા છે મુખ્ય સમાચાર ફરી એકવાર. ધોરાજી શહેરમાં ચાલતા ભૂગર્ભ ગટરના કામોને લઈને તંત્રની બિનકાળજી. રોડ રસ્તાની હાલત બદતર થતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ઉડતી ધૂળની ડમરીઓથી સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે. દુબઈ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની હરીફાઈમાં ભાગ લેવા જતા બાળકોને શુભેચ્છા. ગોંડલના ગૌરવરૂપી 4 બાળકો સ્પર્ધા માટે દુબઈ જઈ રહ્યા છે. હવામહેલ ગોંડલ રાજવી પરિવાર દ્વારા બાળકોને શુભકામના. ડભોઈ વેગા ખાતે આવેલી શ્રીજી ફાઈબર કોટન જીનના પટાંગણમાં તાલુકા કક્ષાનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. 2017ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપનો સ્નેહ મિલનનો સમારોહ યોજાયો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આપણે ફરી મળીશું આવતીકાલે આ સમયે આ ચેનલ પર. તો ત્યાં સુધી જીવન ચૂકતા નહીં. નમસ્કાર.